નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વિડીયો બરાબર ધ્યાનથી પૂરો સાંભળજો. જે મારે વાત કરવી છે કે હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી સ્ટેજ ઉપર ચડી અને જે ફાંકા ફોજદારીઓ કરે છે એને એમ છે કે ભાઈ અમે હિન્દુત્વના મોટા મોટા નેતાઓ બની ગયા છીએ. સ્ટેજ ઉપરથી ખુલ્લેઆમ એમ કહે છે કે ભાઈ 5 વાગ્યા સુધી નવરાત્રી રમવાની, અને ગુજરાતમાં ન રમીએ તો શું પાકિસ્તાનમાં રમવા જશું? 5 વાગ્યા સુધી નવરાત્રી રમવાની, ગુજરાતની બહેન દીકરીઓની સલામતીની ગેરંટી કોણ લેશે? એ તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે ગુજરાતના ગૃહમંત્રીમાં કે ગુજરાતના મુખ્યમંત્રીમાં તેવ જ નથી. ત્યારે આજે વડોદરાની અંદર નવરાત્રીના બીજા જ દિવસે એક સગીરા ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે. ભાયલી વિસ્તારની અંદર એક સગીરા ઉપર બળાત્કાર થયો એવી ઘટના સામે આવી છે. ઘટના સ્થળેથી એમના ચશ્મા, એમની ઝાંઝરો મળી આવ્યા છે. વિચાર કરો દોસ્તો તમે કે 12-1 વાગે નવરાત્રી પતી જાય છે, છતાં પણ આવી ઘટનાઓ બને છે. અરે આ તો રાતની વાત છે સાહેબ. ધોળા દિવસે આવી ઘટનાઓ બને છે. ધોળા દિવસે કુમળા ફૂલ જેવી દીકરીઓને આ હરામીઓ પીખી નાખે છે. છતાંય ગુજરાતના ગૃહમંત્રીની અંદર એટલી તાકાત નથી કે આવા લોકોને પકડી અને ફાંસીના માચડે ચડાવે અથવા તો ઉંમર કેદની સજા ફટકારે. અને સ્ટેજ ઉપર ચડી અને જાણે મોટા હિન્દુત્વના નેતા થઈ ગયા હોય એમ હિન્દુના તહેવારોમાં આખી રાત ગરબા રમવાના છે. કોઈ તમને રોકવા આવે તો મને કહેજો. આ પોલીસ રોકે જ છે 12:30 પછી. આપો ને જવાબ, તમારામાં તેવડ હોય તો આપો જવાબ. કયો પોલીસ કમિશનરને કે શું કામને બંધ કરાવો છો? આ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ઓર્ડર છે. આવો સોશિયલ મીડિયાની અંદર એક વખત. એટલે હું દરેક લોકોને કહેવા માંગુ છું કે તમારી બહેન દીકરીઓની સલામતી જો તમે રાખી શકતા હો ને તો જ તમારી બહેન દીકરીઓને ઘરમાંથી અડધી રાત સુધી રમઝટમાં ગરબા રમવા મોકલજો. બાકી આ સરકાર ઉપર જરા પણ વિશ્વાસ નહીં રાખતા તમે કે અમારી દીકરી સાથે આવી ઘટના બનશે તો એ ગુનેગારને સજા આપી અને એમને ન્યાય મળશે. આવો જરા પણ તમે સરકાર ઉપર વિશ્વાસ ન રાખતા. ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવીએ જે હર્ષભાઈ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે, હવે દમ હોય, તાકાત હોય તો આ વાતનો હર્ષભાઈ સંઘવી ઈસુદાનને જવાબ આપે. છે કે વાતો કરવી, રીલ બનાવવા કે વિડીયો બનાવવા, ફેંકામ ફેંક કરવી કે હીરોગીરી બનવા માટે ખાલી વાહિયાતો વાતો કરવી, એમાં અને હકીકતમાં બહુ ફરક હોય છે. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? તમે જુઓ કે એક તો ગૃહમંત્રીએ આપણી આસ્થા સાથે આખા ગુજરાતના ગરબા ખેલૈયાઓ નહીં, તમામ ધાર્મિક માતાજીમાં આસ્થા માનનારા તમામ નાગરિકોની આસ્થા સાથે ખેલવાડ કર્યો. એમણે કીધું 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ છે. પછી એમણે કીધું પાકિસ્તાન થોડું છે, આપણે આપણો વાંધો નહીં, હાલો આપણે અમે સ્વીકારીએ, ચલો 5 વાગ્યા સુધી સારું છે. હું તો એમ કહું છું 5 વાગ્યા સુધી, પણ 5 વાગ્યા સુધીમાં પોલીસ કમિશનરો ને કલેક્ટરો તો એવા નોટિફિકેશન બહાર પાડે છે તો શું એ ઓછા ભણેલા ગૃહમંત્રીને ખબર નહીં હોય કે આ આઈએસ આઈપીએસો જે નોટિફિકેશન તો 12 વાગ્યાનો બહાર પાડે છે? બીજું તમે જુઓ વડોદરાના ભાયલીમાં જે ઘટના બની, કહેવાય છે ગરબા રમવા જતી પાછી ફરતી સગીરા સાથે બળાત્કાર થયું. તો મેં પહેલા જ દિવસે ગૃહમંત્રીને કીધું છે 5 વાગ્યા સુધી આપણે રમાવાનું કહીએ છીએ તો 5 વાગ્યા સુધી આપણી પોલીસ તંત્ર છે એ સજ્જ છે ખરું? તમે એકવાર મીટિંગ લઈ લ્યો બધાને, તમે આઈજીઓ સાથે, એસપી સાથે, પોલીસ કમિશનરો સાથે, ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ લઈને એને ચર્ચા કરવી જોઈએ કે ભાઈ કેટલી ફોર્સની વધારાની જરૂર છે, શું સીઆઈએસએફ જીઆઈએસએફ ને રાત્રે આપણે મૂકવા છે કે નહીં, સ્પેશિયલ બાઉન્સરો મુકાવવા છે કે નહીં. આ ગૃહમંત્રી કરવાની જરૂર નથી. ફાંકા ફોજદારી સીધી વિડીયોમાં કરવાની જરૂર નથી. હવે કદાચ ન આવડતું તો અમારા જેવાને પૂછે કોઈને, ચાલો અમારા જેમ આઈપીએસ ને કોઈને પૂછે તો એ કહી દે. આજે શું થયું? આજે આપણી બેન દીકરી સાથે, સગીરા સાથે બળાત્કાર થયું. કોણ જવાબદાર? હવે કોણ પાકિસ્તાન વાળો આવશે ન્યાય અપાવવા માટે? બીજું
કે એનાથી મોટી વાત દાહોદની વાત હોય, આટકોટની વાત હોય, સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરીને એક વૃદ્ધે પીખી નાખી, મહેસાણામાં સગીરા ઉપર બળાત્કાર છે, અહીંયા આપણે મોડાસામાં બળાત્કાર છે, હમણાં કેટલી ઘટનાઓ બની અને આ ફાકા ફોજદારીમાંથી બહાર નથી આવતા. હર્ષ સંઘવી એક નિવેદન કરે બીજે દિવસે કંઈક રેપની ઘટના બને છે, હર્ષ સંઘવી નિવેદન કરે બીજે દિવસે રેપની ઘટના બને છે. એનો અર્થ જો કે એને સરકાર ચલાવવા માંગે, ગૃહમંત્રી પદમાં કઈ રીતે કામગીરી કરવી એની સૂઝબૂઝ જ નથી. કોઈક એનો પીએબી કહી દેતો એક નિવેદન કરી નાખો, રીલ બનાવી નાખે એટલે બનાવી નાખતો હશે. આ ખરેખર સારું નથી. અમારા મિત્રો સમજો, આજે પીડા થાય છે. હવે આજે આખે ગરબા ખેલૈયાઓ માતા પિતાઓ છે ડરી રહ્યા છે કે અમારી દીકરીને હવે ગરબામાં મોકલવી કે કેમ, કારણ કે બધાએ જોયું કે ભાઈ બળાત્કાર અત્યારે સગીરા ઉપર થઈ રહી છે અને લુખાઓની એટલી હિંમત વધી ગઈ. આ અભણ અને અસહાય તંત્રની ને નેતાઓની કામગીરી, આ લોકો પાસે વિલ પાવર નથી, બીજું સમજવું નથી. પાછું ફાંકા ફોજદારી કરવી છે. એણે જે ફાંકા ફોજદારી કરી એની જગ્યાએ પહેલા મીટિંગ કરવાની જરૂર હતી. હું તો એમ કહું છું નીચા પીઆઈ લેવલ સુધી મીટિંગ કરાવડાવી લે કે તમે ભાઈ એસપી છે એ દરેક પીઆઈ ને ડીવાયએસપી ને મીટિંગ કરી લે, પીઆઈ છે પીએસઆઈ ને કોન્સ્ટેબલો સાથે મીટિંગ કરી લે, એની ટીમ સાથે, સ્કોટ સાથે, એલસીબી, એસઓજી એને બધાને ગોઠવીને ક્યાં રાખવી, વિજિલન્સ ને ક્યાં રાખવી. અત્યારે વિજિલન્સ નું બીજું કઈ કામ નથી તો 9 દિવસ ગરબામાં વિજિલન્સ ને પણ તમે ઉપયોગ લઈ શકો, બીજી ફોર્સ ને પણ તમે ઉપયોગ લઈ શકો. એ ધંધો નથી કરવો. આજે ભોગવવાનું કોને આવ્યું? એક ગરીબ પરિવારને ભોગવવાનું આવ્યું. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. આ ઘટના જે બની છે તો હર્ષભાઈ સંઘવી પછી તમે પાછળથી એમ કહો છો કે ભાઈ અમે 5 વાગ્યાનો ટાઈમ કર્યો તો કોઈના પેટમાં તેલ રેડાયું, તો તેલ જ રેડાય ને. આવી રીતે દુષ્કર્મો થતા હોય તો તેલ જ રેડાય, કારણ કે જનતાની અંદર એવો દમ રહ્યો નથી કે તમને સવાલ કરી શકે. એટલે તમે મન ફાવે એવા કાયદા બનાવો છો, મન ફાવે એવા બળાત્કારીઓને સજા ફટકારો ન ફટકારો, કોણ જોવા આવવાનું છે? એટલે જનતા જાગો, જાગો તમે. આ લોકો ધર્મના નામે રાજનીતિઓ કરે છે. મારી તમારી બેન દીકરીઓ સલામત નથી આ ગુજરાતની અંદર, એટલું યાદ રાખજો. અંધભક્તો તમે પણ સાંભળજો. દોસ્તો વિડીયો એટલો શેર કરો કે આ અંધભક્તો સુધી પહોંચે અને આ ભ્રષ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે ને એમની આંખો ઉઘડે. મને તો આમ એટલો ગુસ્સો આવે છે કે નવરાત્રીમાં 5 વાગ્યા સુધી રમજો, કોઈ તમને રોકવા આવે તો મને કહેજો. આ માટે 5 વાગ્યા સુધી રમવાનું? અડધી રાતે કોઈની બેન દીકરીઓ સાથે બળાત્કાર થાય, એમની છેડતી થાય, એમનું અપહરણ થઈ જાય, એટલા માટે 5 વાગ્યા સુધી રમવાનું? શરમ આવી જોઈએ તમને લોકોને. ગુજરાતના ગૃહમંત્રી છો, ગુજરાતના ગૃહમંત્રી છો તમે. મુખ્યમંત્રી સાહેબ પાસે તો કઈ આશા રખાય એવું છે નહીં, કારણ કે એક રોબોટ તરીકે કામ કરી રહ્યા હોય એવું લાગે છે. જે રીતે હાઈકમાન્ડ ઓર્ડર કરે એ પ્રમાણે મુખ્યમંત્રી આવી અને થોડું નિવેદન આપી વયું જવાનું. બાકી ગુજરાતની અંદર શું થાય છે કોઈને કશું ખબર નથી. રામ ભરોસે ચાલે જ મારું ગુજરાત. જાગો, થોડા જાગો. ભગવાને મગજ આપ્યું છે તો વિચાર કરો કે આ લોકો આપણી રક્ષા માટે છે કે આપણી બેન દીકરીઓને ભોગ બનાવનારને બચાવ પક્ષ માટે બેઠા છે. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો આ વિડીયો. જય હિન્દ.